છે। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। ગઈકાલે સાંજે ચોક બજાર વિસ્તારમાં ઘટના બની હતી। મહેતા પેટ્રોલ પંપ નજીક અકસ્માત થતા બાઇકમાં આગ લાગી હતી। આગને કાબૂમાં લેવાનું પણ ફાયર એક્સટિંગ્યુશરનું બોટલ ફાટી હોવાનું સામે આવ્યું છે। આગ બુઝાવવા જતા પેટ્રોલ પંપને કર્મચારી ઇજાગ્રસ્ત પણ થયો છે। સારવાર દરમિયાન તેના મોતના સમાચાર પણ સામે આવે છે। તો આખી જે ઘટના સામે આવી રહી છે, સીસીટીવીમાં કેદ થઈ છે આખી દુર્ઘટના। આપ જોઈ શકો છો જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। સુરતના ચોક બજાર વિસ્તારની આ ઘટના છે। આપ જોઈ શકો છો કઈ રીતે આખરે આગ લાગી હતી। તેજસ આ કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે જો કંઈક વધારે થયું હોત તો બ્લાસ્ટ પણ થઈ શક્યો હોત। જે જરૂરથી જે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે સ્પષ્ટ દર્શાવે છે કે ખૂબ જ ગંભીર ઘટના હતી। જ્યારે એક કર્મચારી પેટ્રોલ પંપ પર એક બાઇકની અંદર પેટ્રોલ ભરી રહ્યો હતો, તે સમયે આ ઘટના બની હતી। ખાસ કરીને જે આગ લાગી તેમાં ગંભીર બેદરકારી એ પણ છે કે જે બાઇક ચાલક છે તેનો જે સ્પાર્ક હતો, બાઇકની અંદર જે પ્લગ આવે છે ત્યાં આગળ સ્પાર્ક થયો હતો, તેના કારણે આગ લાગી હતી। બીજી વાત એ હતી કે જ્યારે આગ લાગી અને અફરાતફરીનો માહોલ હતો ત્યારે એક જે ત્યાં સ્થળ પર કામ કરતા કર્મચારી હતા જે પેટ્રોલ પંપ પર, તેમને ફાયર બ્રિગેડને બોલાવવાનું મુનાસિબ ન સમજ્યું હતું અને જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। તેમાં જે સિલિન્ડરથી આગ ઓલવાતી હોય છે તેનું નોઝલ ખોલવા જતા બાટલો ફાટ્યો હતો અને ત્યારબાદ એ કર્મચારી જે બોટલ ફાટતા તેના ગળામાં ઈજા થઈ હતી અને તેનું મોત થયું। એટલે જે પ્રકારે સમગ્ર ઘટના હતી, જ્યારે બાઇકમાં આગ લાગવાની ઘટના હોય અથવા પેટ્રોલ પંપ પર આગ લાગવાની ઘટના હોય, ખૂબ જ ગંભીર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે। ચાહે જે બાઇક ચાલક છે તેની જો વાત કરવામાં આવે તેની, અને આ ઉપરાંત જે પેટ્રોલ પંપ પર જે કામગીરી ચાલી રહી હતી, જે પ્રકારે અનાવડત સામે સીધી આવી હતી અને તેના જ કારણે એક વ્યક્તિનું મોત થયું છે। બિલકુલ આભાર તેજસ। આ ગંભીર બાબત છે તુરલ, આપ જોઈ શકો છો કે શું કંઈક વધારે થયું તો કદાચ આ પેટ્રોલ પંપ પર પણ બ્લાસ્ટ થઈ શકે, કારણ કે આગ તાત્કાલિક પેટ્રોલને પકડી રહી અને ત્યારબાદ બ્લાસ્ટ પણ થયો, એકનું મોત થયું છે। અને આ આપણા તમામ લોકો માટે આ એક સબક ઘટના છે કે આ પ્રકારની ઘટના બને તાત્કાલિક ફાયરને જાણ કરો। આપ ખુદ આગને ઉલાવી રહ્યા છો, એ ટેમ્પરરી બાબત છે, પરંતુ આપ જોઈ શકો છો કઈ રીતે આ સમગ્ર આગ લાગી હતી।